રા હું કરે ગજુડા હવે બહાર આવીને બાયું જેમ સરકાર સજા કરશે જમવા જવાનું મોડું થાય છે આમ નમત કરે દર વખતે જવાનું હોય ને તને હું કરતો છો અંદર અરે બાપા બૂટ ને જડતા હવે ઘોડા ગયા બૂટ સપલા પહેરી દેવાય ના જમવામાં હું પછી મોડું સીધા વાહ કાંઈ નહીં વધે પણ લગ્નમાં જવાનું છે એટલે બૂટ તો પહેરવા પડે કે નહીં ઘડી ગયો હું ગોતી લઉં પણ લગ્નમાં જવાનું હોય છે પણ સપલા નવા છે પહેરી દેને સાનો મનો મોય જો મોડું થતું તું હવે સરપંચ આવ્યા એટલે હવે મોડું નહીં થાય તમે બેઠો હું જમ્યા હવે બે તું મોડું કાંઈ નહીં થાય સરપંચ હું આવ્યો જલ્દી બોલો હાલો એ વાલજીભાઈ રેશન કાર્ડમાં તમારું કેવાયસી કરવાનું બાકી છે કે ને એટલે આવેલા છે બીજું કાંઈ અમારે કામ નથી આ તો પછી કરાવી નાખશું પછી નો હાલે આજનો દિવસ જ છે લાવો આમ જાઓ આધાર કાર્ડ લાવો રેશન કાર્ડ નું જ્યારે પણ રેશન કાર્ડ આપો ફટાફટ જાઓ આયલા સીધા ને બધું અહીંયા થઈ જાય ના તમને લેતા લેતા જલ્દી લેતા સીધા હાલ ફટાફટ લાય પણ એટલો તો ટાઈમ કાઢતો તમારે બહાર કામ જવાનો સમય છે પણ આ કેવાયસી કરવાનો સમય નથી જો એ સરપંચ આમ જો સરકાર તો આવું નવું કાચાત કરે આમાં શું કરવું એટલે નિયમ આવે ને એનું પાલન કરવાનું જ હોય આમાં બીજું વિરોધ નહીં કરવાનો કાંઈ આપણે તાત્કાલિક તો થોડું ગમે તે શેર કરે ને આવડું મોટું ગામ પડ્યું તમને અહીંયા છૂટ્યું વધારે આ મારું આધાર કાર્ડ મારા બાપાનું પછી આ રેશન કાર્ડ ની ઝેરોક્ષ ફટાફટ કરો બે જણા લો હા મને બોલતા જા જલ્દી પણ સરપંચ થોડાક દી પહેલા કાંઈક શોખમાં હતું ને માયકમાં બોલતા હતા ને એ અડધા ગામમાં બાકી છે અને અડધા ગામમાં થઈ ગયેલું છે જો તો ઓટીપી આવ્યો છે લાવો અહીંયા હા આવી ગઈ ગયો હવે છે ને આમ આંખ મેળવો પટપટ કરો આંખ્યું આમ હરખી આ બરોબર હાલો તમારું થઈ ગયું હાલો રહી ગયું બરોબર હવે આ ગજુનું હા કના કના પેલો જલ્દી ફટાફટ હા 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 આ નામ લખ નહીં જો તો ઓટીપી પાછો આવ્યો આવ્યો બીજો હા હારું કર્યું સરપંચ લ્યો મફતમાં કામ થઈ જાય હે હા લે આયો ઘરે બેઠા કઈ માથા ખૂટતો નહીં આંખ પટપટ જાય આમ હરખી હવે બરોબર હાલો થઈ ગયું લાવો 200 રૂપિયા હે 200 રૂપિયા લાવો 200 રૂપિયા ચાલે સર આ કેવાયસી કારણ કે મફત નો હોય માણસ રાખ્યો છે મફતમાં હોત ને તો તમને 15 દી પહેલા ગામમાં જાહેરાત કરી હતી નો હોય 200 લાવો હાલો માણસને દેવાના હોય મારે એ સરપંચ આ ઘરે બેઠા અમારા ફોનમાં થઈ જાવ આવી રીતે તમારે ગદ્દારી ન કરાય પતો તમારે કરી નખાય ને આ છેલ્લો દિવસ ચાલો મારા ઉપર 200 રૂપિયા આપો જલ્દી એ બાબા રહેજો એ પછી મારી પાસે લઈ લેજે એ ના 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 ભાઈ લાવો લાવો 200 હા, જઈ, જઈ. હાલો પછી તારા 200 ઘરે બરોબર ને બેઠા થઈ તો ગયું હવે થઈ ગયું સરપંચ થઈ ગયું ના ઉપડો હે હવે તાળું મારી ના બધું મિક્સ અંદર આય યા બાપા સાવી આ ટીંગાડતા જાય ઘરે લેતી જાય એ આયા ઠીકાડી દેવાનું હારે લઈને ખોઈ નાખ્યું તો ઘરે આવીને તાળું તોડું પડશે આ એટલે સારો મને ભણા જોઈને ગામમાં શાખા હવે મને તો મારા બાપા વખત ની ખબર છે કે બાકી અમને કોઈ ન આપે એ ભણા ઈ તો તું આરી હતો એટલે જો તું નો આરી હોત ને તો આપી જ દે તું તારે તમે મોટા ઉપાડે કહેતો હાલ હું અપાવું તેલ લ્યો અપાવો ઈ તને ભાડી જાય એટલે નો આપ્યું હું હવે જાવા દો ને શાખા તેવી કમાણેલા સમન તમે બાપ દીકરો બે હાલ્યા કરે હવે હાલ લે હા વાહ ભાઈ વાહ કેનપા જમવા લાડવા ખાવા હાલો હાલો તારે હાલો હું હાલો હાલો કે તમારો આમંત્રણ નથી ભાઈ પણ તમારા હગા ઈ મારા હગા તમ તારે એ તો હવે તમને લાગે એ ભૂખડીઓ એમ જ કરતો આબરૂના કાકડા કરી નાખતો છરી મહિને જતા હોય ને હાલે કીધું કેવા છે આ એ મામા તમે તો તેલ ન અપાયું ને હા નહીં હવે તમે ઘરે જાઓ ખીચડી બીસડી બનાવો હું હમણાં તેલની વ્યવસ્થા કરીને આવું છું તું કરીને આવી તેલની વ્યવસ્થા હા હા પાક્કું ને પાકું જાઓ તમે તારે તો હાલ હું ખીચડીનું આંધણ મૂકી દઉં હા જાઓ ગજુડા પૂછ્યું આ સરપંચ કેવી શીખવાડે એમાં પૈસા ફૂલવાડી દીધા લાગે 1100 રૂપિયા સારલો છે મૂળ 100 રૂપિયા ખીચામાં છે તો એક કામ કર્યું હાલો ગામ કા ઘરેથી લઈ આવી હાલ 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 સાવી ક્યાં મેં ગયું હાલ દે બાબા તાળું માર્યું તું ને તે તાળું માર્યું છું કે નહોતું માર્યું ક્યાં પેલા માર્યું તું માર્યું છું હા તો નક્કી કોક અંદર છે કારણ કે તાળું ખુલ્લું છે બાવણું ખુલ્લું છે જો મને લાગે બાપા સોર લાગે સોર બોલવા તો રાડ્યું નાખ ઉપર કેમ ધોકો લે તો ઉપર લઈ લો હા બોલ તું તાળી સોર સોર એમ કે એ સોર એ અમારા ઘરમાં સોર ગડી ગયા એ સોર કેમ પડી દીધા સોર ને એક જ ભેગીલો બઠ્ઠો કરી દેશો બાપા એક જ સોર હતો હા એક જ હતો ને હા બની જો ખીવે બાપા કેમ ખબર પડે હલતો તો નથી મરી ગયો લાગે ગજુડા એક ધોકા ભેગો
પણ તમે માથામાં ધોકો માર્યો હેમરેજ થઈ ગયું છે. હવે શું કરશું? હવે હું કરશું હું મને હું ખબર. હવે એક કામ કર, આ છે ને લાશને પૈસા લઈ લી, પથુભાઈને ઓલે આપણે બાપ દીકરો બે છે ને મૂચે બી હું, અને પછી છે ને પથુભાઈને આગળ મરાવી નાખીએ કે મારી નાખીએ એમ કહી દી, અને એને આગળ હમણાં લાશના પૈસા લેવાના છે. હા તે કાંઈ વાંધો નહીં. બરાબર. ઉપાડો, હાલો. હે! એ વાલજીકા હું શું રાજ્ય આ તો રાઈજો છે. હેલ્મેટ પહેરી મેં. એ, તું આજે બહુ લેવા આવ્યો મારા ઘરે? એ વાલજીકા ખાલી તેલ લેવા આવ્યો તો. હવે તો ન્યાન્યા રસ્તામાં કહી દીધો તો 40-50 રૂપિયા આપી દે તેલના. આ તાળા હું તોડે? એ માગવી તારા બાપા આપે એમ છે 10 રૂપિયા નો આપે. હવે એક કામ કર, હવે તું મરી ગયેલો જ રે, એક કામ કર, હેલ્મેટ પાછું પહેરી લે, હું તને છે ને પથુભાઈને ઘરે લઈને જાઉં, અને ગજુડા તું પથુભાઈને ફોન કરી અહીંયા બોલાય, અને આને છે ને જ્યાં હું હટાડી દઉં ને હું એમ કહીશ પથુભાઈને પાછો ફોન કરી સોર કરીને હું, એટલે પથુભાઈને એક ધોકો માર પડી જાય છે, તેલના ડબ્બાનું થઈ જાય છે અને અમારું થઈ જાય છે. બરોબર? આખો તેલનો ડબ્બો અપાવશો? હા 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 તો તૈયાર થઈ જાવ હું હા, તમારે. ચાલ હેલ્મેટ તો એમને છે હાલ મારી હાલ. હા હાલો હું પથુભાઈને ફોન કરી દઉં. હા કરજો ફોન હાલ, હા. પથુભાઈને ઘરે વયા જઈએ આપણે. હાલો તમે તારે. હા હાલ. હા જાઓ. આજો સરપંચ આ મારું આધાર કાર્ડ અને આ રાશન કાર્ડ ની ઝેરોક્સ. વાંધો નહીં હાલો. તું ભાઈ ટેમે કરાઈ લેતો કે તું હું કહું કેવાયસી કરો કોઈ ટેમ જ નથી ને. જો સરપંચ જે એટલી બધી ગળતી હોય ને કાળા ચડે મને. હા તે વાંધો નહીં. જો તો ઓટીપી આવ્યો. આ બસ આયો. હા હા હવે જો આ જો આચું પટપટાવો. હરકી પટપટાવો માં કઈ આવતું નથી. આ બસ ઓહ રેડી રેડી નામ લખી નાખજે પથુભાઈ નું. એ પથુભાઈ 100 રૂપિયા. કેમ 100 રૂપિયા? ના ના એ 200 રૂપિયા. 100 રૂપિયા સરપંચ. એટલે ભાઈ હો હોનું નક્કી કીધેલું છે એક એવા દીકરા ને તને હો મળશે. હો આપી દો તમે ના આવ્યો ને તો મફત હતા. અહીં ઘરે ધક્કો જો કે નહીં એટલે હો દેવાના પથુભાઈ. વાંધો નહીં સરપંચ આમાં તો આરામથી બેઠા બેઠા થઈ ગયું મને ક્યાં વાંધો 100 રૂપિયા દેવા. હાલે પછી હાલો હા હા આયો રેડી હા હાલ પછી હાલ. હાલો અત્યારે કોણ આવ્યો? ગજુભાઈ હા ગજુભાઈ એ પથુભાઈ ક્યાં? ઘરે બેઠો છું. તો આવો ને જલ્દી, ઘરે ખાસ કામ છે. ખાસ કામ છે? હા આવું છે ફટાફટ. ખાસ કામ છે. વાલજીભાઈને કઈ નથી લાગતું ત્યાં મને જવા દે ફટાફટ. ખુલ્લું છે રાજા. હા બરોબર, તું અંદર વયા જા, બધું ઓટીને કમ્પ્લીટ કરી બહાર આવ, હું પાછો પથુભાઈને ફોન કરું છું. તેલના ડબ્બાનું ન ભૂલતા. અરે નો ભૂલું, એક ધોકો મારે પડી જાય છે, હું પછી બધું પતાવી દઈશ. હા લાસ્ટનું શું કરું ને? હા હા પહોંચી ગયા એમ ને પથુભાઈ? હું છું ગજુભાઈ આમ ફટાફટ બોલાયો તમે? કાંઈ નહીં. કેમ કાંઈ નહીં હમણાં ફોનમાં કહેતા હતા ઇમરજન્સી છે. અરે આ તો ઓલું કેવાયસી કરાવવાનું છે, છેલ્લો દિવસ છે, કરાઈ આવજો એમ. એ ગજુભાઈ હવે એ વાત તો તમે મને ફોનમાં કહી શકતા હતા. હજી સરપંચ મારા ઘરે આવીને કેવાયસી કરાવીને ગયા હવે. હા ઈન પજરી બે હતા. હા હવે તમે તો મૂંઝી દીધો મને જેમ કે તમારા બાપાને કંઈક થઈ ગયું. ના ને એનો શું થાય? પાછો કોનો ફોન? તમારા બાપાનો જ ફોન આવ્યો. પડો. હા વાલજીભાઈ એ પથુભાઈ ક્યાં છો? હા જાઓ ને તમારા ઘરે બેઠો છું. હા ઘરે બેઠા? હા લે અરે તમારા ઘરે મેં કોઈક લુંગી ઓઢીને જાતા જોયો ઘરની અંદર. શું વાત કરો છો? હા એટલે તમે અહીંયા જલ્દી આવો, હું ઉભો રહું ધ્યાન રાખીને. એ વાલજીભાઈ તો તમે છે ને ત્યાં તો બધી હું ફટાફટ આવું જ છું. એ હું છું પથુભાઈ? એ ગજુભાઈ તમારા બાપાનો ફોન આવ્યો કે મારા ઘરે કોઈક ચોર ગડી ગયું છે. તમારા ઘરે? હા હું જાઉં ફટાફટ. ઉભા રહ્યો હું એવું. ચોર છે ને બહુ ખતરનાક હોય, એકલા ન જવાય. અને ભાઈ આઈ ધોકો લઈ લો. હા બહુ સારું કામ કર્યું. એક ધોકા ભેગો જ પાડી દો એને. હા ચાલો. ક્યાં છે ચોર વાલજીભાઈ? પથુભાઈ હળું બોલો, આમાં છે. એવું છે? જો પથુભાઈ હું શું કહું, માથામાં ધોકો મારજો, એક ધોકા ભેગો તો ઈ ચોરને પાડી દેજો એટલે બીજી વાર ચોરી ન કરે. અરે પાડી જ દો ને ગજુભાઈ. મારા ઘરે આવવાની હિંમત કરે એટલે પથુભાઈ હું સોર કરું એટલે બહાર નીકળી જાય. હો તમે ધ્યાન રાખજો, પાડી દેજો એક ભીગી. પાડી દો. એ ચોર ઘરમાં ચોર પડી ગયા. વાહ પથુભાઈ એટલે જ કર્યું, હો. પથુભાઈ વાહ, એક ભીગીનો પાડી દીધો હો તમે. એ વાલજીભાઈ પણ આ તો કામ નથી. માથામાં માર્યું ને? હા હેમરેજ થઈ વેરી ગયું. ગયો પથુભાઈ, એક ભીગીનો ઢાળી દીધો ન્યા ઊભો રે. યા એ વાલજીભાઈ હા તો ગયો. હા તો કાંઈ વાંધો નહીં પથુભાઈ, ગયો એમાં હું ચિંતા કરવાની. હવે તમે જેલમાં જાજો. એ વાલજીભાઈ ચૂપ બોલો મારે કઈ જેલમાં નથી જવું. હા તો પણ જો આ લાશ પડી છે તમારા ઘરે, તો બીજું શું થાય? આનો કેસ જ થાય ને બીજું ક્યાં થાય નહીં એમ. એ વાલજીભાઈ આ કોણે જોયું?
મેં જોયું તમે બે જોયું તો કઈક સેટિંગ કરીને લાશ ને ગાયબ કરી નાખો ને અમે હું કાંઈ બાટા છીએ, અમે બધું જોયું હો. જઈને. વાલજીભાઈ સમજો 30,000 રૂપિયા છે આ તમે રાખો લાશ ને છે ને ઠેકાણે લગાડજો અને વધે નહીં તમે રાખજો હું છે ને એક દી પુત્ર બારગામ વયો જાઉં છું. આ વાત છે ને આપણી એટલા વચ્ચે તો બીજા કોઈ કહેતા નહીં તમે આ તો કોઈને નહીં કહો પતું ભાઈ તમ તારે. તમે વયા જાઓ અને ગધુડા આપણે બે છે ને રાતમાં સીધી ખારમાં લાઈટને હોટાડી દાંતી દી ખાને પતું ભાઈ કોઈને ખબર ન આ પડે. ધોકાને ગાયબ કરી દેજો એ બધું ગાયબ થઈ ગયું. તમ તારે તમે જાઓ વાળો વેચા જાઓ તમારું. બરોબર? મારું કે નામ નું આવવું જોઈએ ક્યાંય ન આવે હા તમ તારે પછી. ઉધાય રહી ગયા. બધા. લા, તેલના ડબ્બાનું કઈ નાખ્યું તાર. થઈ ગયું તારું તેલા ડબ્બાનું. સમજો એટલે છે ને આલે 5,000 રૂપિયા. ઓહો 5,000 5,000 રૂપિયા તેલનો ડબ્બો લઈ જાય ને ભૈજા કરીને ખાઈ જાય.